લોકો ક્યારના બહાર ગયા છે? ક્યાં ગયા છે? આ તો કઈ રીત છે? ક્યારનો વાટે બેઠો છે. ભાભી રેડ વાળી સાડી તને એટલી બધી ગમે ને તું વાત જ ન પૂછ. મને પણ ભાભી ખરેખર આપણે છે ને ઓછી શોપિંગ કરી, થોડો સમય હોત ને તો વધારે શોપિંગ કરી લે. અરે ઉભી રે સુધીર, તમને જો સાડી બતાવું. આની છે, મારી નથી. આખી બ્લેક કલરની અને આમાં સેમ રેડ મને ગમતી હતી, પણ ભાવ એટલો હતો ને પછી અમે લોકો લીધી જ નહીં. ભાભી ભાવ એટલો હતો એટલે શું? તમારી સાડી મારા કરતા મોંઘી છે. હોય કઈ વળી, મને ખબર છે, મેં બિલ બનાવ્યું છે. સરલા, તમે લોકો શોપિંગ કરવા ગયા હતા એમ જ? હા મોટા ભાઈ, તમે ગુજરાતીમાં સમજ્યા ને? કહ્યું તો ખરા કે સાડી લેવા ગયા હતા. સુધીર, આમાં વાતમાં એમ થયું કે કોકિલાને છે ને સાડી લેવી હતી, તો મેં કીધું ચાલ હું પણ તારી જોડે આવું. મેં પણ એક લઈ લીધી સાડી. એમાં થઈ શું ગયું વળી? કઈ નથી થયું. હવે તમારી સાડી પુરાણ બનતી હોય ને તો મારી વાત સારી રીતે સાંભળો. તમને ખબર છે, અત્યારે હું કામ પર જાઉં છું ને, ત્યાં મને રજા આપી દેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. હીરામાં મંદી ચાલે છે. આ શેઠ ક્યારે રજા આપી દે ને એનું કઈ નક્કી નથી. તો એના સાડીને શું લેવા દેવા છે મોટા ભાઈ? લેવા દેવા છે, લેવા દેવા છે. કોકિલા બહુ, કેમ લેવા દેવા નથી? અમે કામ પર જાશું, પગાર આવશે, ઘરમાં આવશે ને તો કઈ ખાવા ભેગા થાશું અને તો તમારું શોપિંગ થશે. હવે અમે કામ પર જ જવાનું બંધ થઈ જશે તો શોપિંગ શેનું કરશો? તો એમાં અમારી ભૂલ નથી, ભૂલ તમારી છે. બીજી જગ્યાએ સારી નોકરી ગોતી લો, પણ ખર્ચામાં તો હાથ ચૂકો નહીં જ થાય, કારણ કે સાડી તો અમારી જરૂરતમાં આવે ને. અને વધીને અમે કંઈક 2,500-3,000 ખર્ચો કર્યો છે, એનાથી વિશે તો કઈ કર્યો નથી. તમે લોકો સમજવાની કોશિશ કરો. હમણાં તમે શું કીધું? બીજી સારી જગ્યાએ નોકરી શોધી લેશો. તમને ખબર છે, આ આખા શહેરમાં હીરામાં મંદી ચાલે છે. કે હું જે જગ્યાએ જાઉં છું એ શહેરને ત્યાં મંદી ચાલે છે અને મને રજા આપશે એવું નથી. આ આકાશ જાય છે, આ કરસન જાય છે, બધાને એક જ પરિસ્થિતિ છે. ક્યારે કોને રજા મળી જાય, ક્યારે કામ વગરના બેસે, એનો જરાક વિચાર કરો. તો બીજી કોઈ નોકરી ગોતી લો, હીરાનું બંધ કરી દો. મોટા ભાઈ, એવું તો નથી ને કે આ શહેર એકલા હીરા ઉપર જ ટકેલું હોય. ઘણા કામ ધંધા છે, ઘણા લોકો બીજું કામ કરે છે, તો તમે પણ કરવા લાગો. ખ્યાલ છે મને કે બીજા ઘણા ધંધા છે. આ મારો મિત્ર કાપડનો ધંધો કરે છે, એને મેં કાલે જ પૂછ્યું, એની પરિસ્થિતિ તો હીરા કરતા અત્યારે ખરાબ છે. એ લોકો પણ ઘેરે બધા બેઠા છે. એટલે તમને લોકોને બહારની કઈ ખબર ન હોય ને તો તમે લોકો અમે કહીએ એટલું કરો. વધારે તમારી રીતે ડાપણ કરવાની જરૂર નથી. થોડુંક સમજો. આ રૂપિયાનું પાણી કરવાનું બંધ કરો, બંધ. ભાભી, હવે હું બોલીશ ને તો કલેશ થઈ જશે, એટલે તમે જ બોલો. બોલવા જેવું કઈ લાગે છે અહીંયા? આખો દિવસ અમને યાદ પીપુડી વાગતી હોય છે. ખર્ચા બંધ કરો, આ નો લાવો, તે નો લાવો. બધી વસ્તુમાં ચીંગુસાઈ નો ચાલે. કરકસર સમજ્યા, પણ ચીંગુસાઈ તો નહીં જ થાય. નહીં સમજો તમે લોકો, નહીં સમજો. હા તો ખબર જ છે તો કેમ સમજાવો છો? ખબર જ છે ને કે નથી સમજવાના? નહીં સમજાય. તમને લોકોને નહીં સમજાય કારણ કે સમજણ શક્તિ તમારામાં નથી. ફક્ત રૂપિયા ક્યાં વાપરવા ને એ જ સમજણ શક્તિ છે. રૂપિયા પેદા ક્યાં કરવા ને એ સમજણ તમારામાં નથી. ઘણા બધા કામ પડ્યા છે, જઈએ આપણે. હા ચાલો. તમે તમારા કામ પતાવો, કારણ કે આ સમજણ શક્તિ તમારી આમ લેવલ હોય ને હદ એની બહારની છે. જાઓ કામ કરો તમારા. શું કામ સલાહ આપતા હશે ખબર હોય તો? મોડા સારા તો રાખે કોઈ. હે ભગવાન, આ લોકોને મારે કઈ રીતે સમજાવવા? આ મારા એકની પરિસ્થિતિ નથી, આખા શહેરમાં આ પરિસ્થિતિ ઊભી થઈ છે. ઠીક છે, જે થાય તે ખરી. ખબર નથી પડતી કે આ ઘરમાં રહેવું કેવી રીતે. તમે શું કરો છો અહીંયા? પણ થયું છે શું? શું થાય? હા તમારા મોટા ભાઈ, ખબર નહીં આ આખી દુનિયામાં નુકસાની ખાલી એમને એકને જ આવી હોય ને એવી વાત કરે છે. તમને ખબર છે, મારા અને ભાભી માટે સાડી લેવા ગયા હતા. એક સાડી શું લઈ લીધી. મોટા ભાઈ તો કેટલું લેક્ચર આપ્યું મને. શું કીધું મોટા ભાઈ એવું? તો તું આટલો ગુસ્સો કરે છે? એ જ કે મંદુ આવી ગયું છે, તમને કમાતા આવડતું નથી, વાપરતા આવડે છે. અરે કઈ બૈરાઓ કમાવા થોડી જાય. હા, તે મોટા ભાઈ ની વાત એકદમ સાચી છે. મંદી તો હાલે જ છે, પણ મંદીના કારણે કઈ આપણે મોજશોખ થોડો મૂકી દેવાનો હોય. તમે નક્કી કરી લો, મોટા ભાઈ સાઈડ છો કે મારી સાઈડ છો? હું તો તારી સાઈડ જ હોઉં ને. તો શું મોટા ભાઈ સાચા છે? મોટા ભાઈ તદ્દન ખોટા છે. એમ નહીં, મંદી છે એ વાત સાચી કીધી મોટા ભાઈ. એમ હોય મંદી,
તો છે ને મોટા ભાઈને પાણીપુરીની લારી ખોલી લેવી જોઈએ, ક્યારે મંદી જ ના આવે. બોલો અરે ગાંડા જેવી કેવી વાત કરે છે, એવા ધંધા થોડા કરવાના હોય. પાણીપુરી તો આપણે હારી લારી હોય ને ખાવા જવાની હોય, તને ખબર છે. પણ એ તો કે હાડી કેટલાની લાવી તું? 1700 રૂપિયાની. એમાં તો આટલું લેક્ચર આપ્યું મને. બસ ખાલી 1700 ની હાડી લેવી, એમાંય તને મોટા ભાઈ ખીજાણા. તો આ મોટા ભાઈ ની વાત એકદમ ખોટી કહેવાય હો. આમ બોલવું ન જોઈએ. આ ભાભીએ કેટલાની લીધી? મને નથી ખબર, પૂછી લેજો એમને. હા તો બે હારે તો ગયા તા શોપિંગ કરવા, તોય નથી ખબર. જો હું અત્યારે છે ને મજાકના મૂડમાં બિલકુલ નથી. આ તમે છે ને તમારા ભાઈને સમજાવી દેજો. આજ પછી મને બોલશે ને તો પછી હું સામે જવાબ આપી દઈશ. અરે એમ ન હોય, મોટાની સામે ન બોલાય. આમ છે ને મોટા ભાઈ ની વાત છે ને કઈ ખોટી નથી, પણ આમ થોડીક કરકસર કરાય, કારણ કે મંદીનો માહોલ તો છે એવો. અને આમ જો મારે હમણાં કઈ કામ નથી થતું. તમારે પેલા ક્યારે કામ હતું જીવનમાં? મેં તો ક્યારે એવું સાંભળ્યું નહીં કે તમે કામે ગયા હોય. હા તો તું એમ જ અહીંયા આવી ગઈ મારી યારે પરણીને. હું કામ નતો કરતો તોય એ તો હા ભૂલ મારી કે મેં આ પાડી. લ્યો, તમને તમારી ભૂલ દેખાય, પણ મારી ભૂલ મારે કોને કહેવા જાવ? એટલે એટલે કાંઈ નહીં, ખાલી આ તો ખાલી વાત કરું છું. આપણે મોજશોખ કરવાનો, તું તારે કરાય કાંઈ વાંધો નહીં હો. હા તો છે ને મોટા ભાઈને સમજાવીને રાખી દેજો, અને ન સચવાતી હોય ને તો પાછી જતી રહીશ. ના એવી ક્યાં વાત કરશો? પાછું જવાની વાત નહીં મારી સામે કરવાની. તું તારે મોજશોખ કરની, આગળ જે થાય એ જોયું જાય આપણે. ઠીક છે, પૈસા આપો જોઈએ છે મને. પૈસા જોઈએ છે તારે? હમણાં તો તું શોપિંગ કરીને આવી છો. ખાલી સાડી લીધી છે, એના માટે બીજી કઈ વસ્તુઓ નહીં લાવવાની. એ કોણ લાવશે? આવે હો, બીજી બે ત્રણ વસ્તુ હાડીને યારે લેવી તો પડે. પૈસા પૈસા તો રોકડા નથી, પણ આલે એટીએમ કાર્ડ કાઢી લે. તને પિન નંબર ખબર તો છે ને? તમારો મોબાઈલ વેચી નાખીશ, એટીએમ માં કઈ નહીં હોય. છે હવે એટલે યાર મોબાઈલ મોંઘો છે, વેચી નો નાખતી. આ બીજો લેવાની ફેર નથી, આ એટીએમ લઈ જા, આમાં પૈસા છે. એમ કેટલા પૈસા છે એમાં કહેશો મને? અરે કઈક પૂરા 250-300 રૂપિયા તો હશે જ તે. હા તો જાઓ મોબાઈલ લઈ આવો નવો. એટલામાં લાઈટ સાહેબ તો હોતા છે. હે કરશન, તું કેમ હોતા છે આજે? તારે કારખાને નથી જવાનું? આજે રજા રાખી છે? અરે જવાનું જ હતું મોટા ભાઈ, પણ આ થોડુંક શરીર તૂટે છે ને, તાવ આવી ગયો એવું લાગે છે, એટલે છે ને આજે રજા રાખી દીધી છે. કરશન, તું નાનો હતો ને મારા ભાઈ, ત્યારથી હું તને ઓળખું છું. આ તારા બાના બનાવવાના નાટક છે ને, મને બહુ ખબર છે. આનું નથી બનાવતો મોટા ભાઈ, હા છે ને તાવ આવી ગયો ને એવું લાગે છે. અમે તાવ જેવું તો ક્યાંય નથી. કરશન, એક વાત સાંભળી લે, તને જ્યારે હોય ત્યારે માથું દુખે, તને પેટમાં દુખતું હોય, તને તાવ આવી જતો હોય, આ બધા નાટક બંધ કરી દે અને મારા ભાઈ સીધો કામે વળગી જા. તને ખબર છે ને અત્યારે હીરામાં કેવી મંદી હાલે છે. આખો દિવસ કામ કરે ને તો અડધું કામ નથી થતું, અને મહિનો પૂરો થાય ને તો પગાર આવે છે કેટલો? અડધો. અડધા પગારમાં ઘર નહીં હાલે. થોડુંક સમજો, વિચારો કાંઈક. એ તો ખબર જ છે, પણ મોટા ભાઈ તમે સમજો છો, આગળ જ તમે બોલ્યા ને મંદી છે. કારખાને જાય ને તો ત્યાં જઈને બેહાડે, હીરા નો હોય, ત્યાં ટાઈમ પાસ કરવાની કરતા ઘરે હું સારું. કેમ ભાઈ ત્યાં જઈને ટાઈમ પાસ કરવો? 50 પોણો 100 200 નું તો કામ થાય કે નહીં? હા, હો બસો શું થાય ભાઈ આપણું? કયો લ્યો તમે. શું તો રહીશ તો કોઈ 25 રૂપિયા આપવા આવશે? પણ શરીર તો સારું રહે ને આપણું. ન્યા તૂટવું કરતા 200 રૂપિયામાં રળવા જવાય કોઈના? હાલો કયો મને. નહીં સુધરો, તમે લોકો નહીં સુધરો. આ તારી ભાભી અને તારી ઘરવાળી, એને તો મારું ભવન ફેરવી નાખ્યું છે. હવે બાકી રહ્યું તો તું પૂરું કર. તમે લોકો વિચાર કરો. આ તને આ બધી હું વાતો કરું ને એ બધી ખોટી લાગતી હશે ને? હા મોટા ભાઈ તમે થોડા ખોટું બોલો કઈ. અત્યારે આમ શહેરમાં આટો માર, કારખાને લોકો રાડું પાડે છે કારીગરો, કોઈને કામ નથી મળતા. એટલે અડધો દિવસ કે પોણો દિવસ કે જે કાંઈ કામ આપે શેઠિયો, એ તો હારા ભાઈ કે વખતે કામ મળે છે, પણ તારા લખણ જ ખોટા છે. આરામથી પડ્યું રહેવું છે. એમાં મારે હવે હું તને કેવું? પણ ભાઈ કારખાને જાય આ મેનેજરો છે ને જેમ ફાવે એમ કહે, પછી આપણને સાંભળવાની ટેવ ન હોય. સાંભળવું પડે, મેનેજર નું સાંભળવું પડે. આપણે ત્યાં જે કામ કરીને એની પાસે રૂપિયા લેવાના હોય, અને જે રૂપિયા દેતો હોય ને એ બધું કે. એવું થોડું હોય, કઈ મફતના થોડા રૂપિયા લઈએ. આ કારક તો અમુક ને હું સાંભળું છું, ગાળું હોત બોલે. બસ ભાઈ બસ, મારી ભૂલ થઈ ગઈ, મેં તને સમજાવ્યો.
આ મારી મોટામાં મોટી ભૂલ હતી. પણ હવે એક વાત સાંભળી લે, આ જે રાસ રસીલું મોટા બંગલામાં રહો છો ને આપણે, એ કઈ રીતે આવ્યો તને ખબર છે? ખબર છે કે ભૂલાઈ ગયું? ખબર જ હોય ને મોટા ભાઈ, કેમ તો તને એ ખબર હોવી જોઈએ કે દેશમાં જે 5 વીઘા જમીન હતી ને એ બધી પૂરી થઈ ગઈ છે. એના જે રૂપિયા એમાં છે ને એમાંથી તમારા લગ્ન કર્યા હતા. અને તમારા લગ્ન એ કઈ જેમ તેમ નતા કર્યા, આમ જાહોર દલાલી. મોટા ભાઈ મારે તો મોટી બગી જોશે, મારે બેન્ડ વાજા જોશે, આટલા રૂપિયાનો જમણવાર જોશે, આ બધા ખર્ચા કરી કરીને અડધા રૂપિયા તમે પાયમાલ કર્યા. અને અડધું પેમેન્ટ બચ્યું હતું ને એમાંથી ડાઉન પેમેન્ટ ભર્યું. અને આના હપ્તા હજી ચાલુ છે. અને હવે તને ખબર ન હોય ને તો એક વાત સાંભળી લે, આ મકાનના અત્યારે 3 હપ્તા ચડી ગયા છે. અને હજુ જો બીજા 4-5 હપ્તા ચડશે ને તો બેંક વાળા અહીંયા સીલ મારી જશે. એમાં હું મૂંઝાઈ ગયા મોટા ભાઈ. તમે એમ કહો છો ધામધૂમથી મારા લગ્ન કરાવ્યા, તો તમે મોટા ભાઈ છો, આપણે છે મા બાપ, તમે બાપની જગ્યાએ છો. નાના ભાઈના લગ્ન કોણ કરાવે? મોટો ભાઈ જ કરાવે ને. અને આપણો મોભો કેટલો સમાજમાં ખબર છે ને, તો ધામધૂમથી જ કરવા પડે ને. રહી વાત આ બંગલાની, તો 3 જ હપ્તા સીડ્યા છે, એમાં મુંજાઈ હું ગયા? મંદી કઈ આખી જિંદગી થોડી રહે, કોના વહી જાહે? એક કામ કર, 3 હપ્તા છેડા છે ને એ 3 હપ્તાના પૈસા મને ગોતીને મારા હાથમાં આપ, તો હું તને હાચો માનું. આ પણ હું કોક મારા મિત્રમાં વાત કરી, કોક પણ હશે તો લઈને બંધ આપે. થઈ જા ભાઈ, તું બંધ થઈ જા. હવે તારીથી ભૂંજો પાપડ ભાંગે એમ નથી. હવે ક્યાં તારી હારે બેલા લેવા બેઠો? હાલ મારે કામ છે, નકર અડધો દી નું કામ મળે છે ને એ મને શેઠિયો કાઢી મૂકશે. હું જાઉં. હે ભગવાન. મોટા ભાઈએ પણ બહુ ઉપાધિ કર્યા કરે. બસ આમ કે મંદી છે અને આમ આરામ નથી કરવા દેતા. અનિતા, અરે આવી ગયા તમે? હા, બેસ ને. હા. પાણી લાવું? ના, આકાશ, હમ? આ તમારો પગાર ક્યારે થવાનો છે? વાત કરી હતી મેં, પણ હમણાં શેઠે પગાર આપવાની ના પાડી છે. પણ આકાશ, આ ઘરમાં બધું કરિયાણું પણ ખૂટી ગયું છે, લાઇટ બિલ ચડી ગયા છે, ગેસ બિલ ચડી ગયા છે, ઘરની જરૂરિયાત પ્રમાણે બધો સામાન ખૂટી ગયો છે ઘરમાં. એનું શું કરવું? ખબર છે મને કે અત્યારે આપણા ઘરમાં પૈસાની બહુ જરૂર છે, પણ શું કરું? મેં જ્યારે મારા શેઠ સાથે વાત કરીને તો એણે મને સામેથી કીધું કે અત્યારે મારી પાસે પૈસાની જોગવાઈ નથી, મળશે પગાર, ના નથી પાડતો, પણ અઠવાડિયા પછી. કઈ વાંધો નહીં આકાશ, તમે ચિંતા નહીં કરતા. એ તો આજે નહીં તો કાલે પગાર તો થવાનો જ છે. 5 દિવસ મોડું ઘરમાં ચલાવી લઈશું. હા, પણ સાચું કહું ને તો આ વખતે પગાર થશે ને તો હાથમાં કઈ મૂડી નહીં આવે, કારણ કે ગયા મહિને આપણે પૈસાની જરૂર હતી ને એટલા માટે ઉપાડ કર્યો હતો. તો પછી વધીને કેટલા પૈસા હાથમાં આવશે? સમજાતું નથી કે શું કરવું અને શું નહીં. કઈ વાંધો નહીં આકાશ, એ તો થોડીક ઘરમાં કરકસર ચલાવી લઈશું. પણ આ મમ્મી અને કાકીજોને 2 ફાર્મ રૂપિયા વાપરે છે. એને ખબર છે અત્યારે ઘરમાં તકલીફ છે. જ્યાં સુધી સારું હતું ત્યાં સુધી તો વાંધો નહીં, પણ અત્યારે મંદી ચાલે છે તો એ છતાં શોપિંગ કરવા ચાલ્યા જાય છે. અને પપ્પા કંઈ પણ બોલે તો મમ્મી કે કાકી સાંભળવા તૈયાર જ નથી. અને આ કાકાને તો કંઈ કામ જ નથી કરવું. ઘરનો કારભાર તમે અને પપ્પા એકલા કઈ રીતે સંભાળશો? અને આ દિવાળી માથે આવીને ઊભી છે. જો તું ચિંતા ના કર, બધું થઈ રહેશે. એટલે જ આપણા ગઢિયા બુઢિયા કહેતા કે શિયાળાનું સાણું અને નાનપણનું નાણું જો સાચવો ને તો બહુ કામ આવે છે. આપણા ઘરમાં
જ્યારે બધાની આવક સારી હતી, સારા પૈસા આવતા હતા, ત્યારે બધાએ બેફામ રૂપિયા વાપર્યા છે. બચત નામે તો બસ શૂન્ય પર છે. અને હવે ખરાબ સમય આવ્યો તો આપણી પાસે બચત જ નથી, તો પછી કામનું શું? એ લોકો સમજે તો સારી વાત. મને એ જ ચિંતા થાય છે આકાશ. બસ થોડુંક એ લોકો સમજે ને તો તમારું પણ ટેન્શન ઓછું થાય, અને ગમે તે રીતે કરકસરથી આ એક તહેવાર આવે છે માથા ઉપર તો એ જતો રહે. અને આમ પણ એકના કર્યાથી કઈ નથી થતું. જો પૂરો પરિવાર મળીને એકબીજાનો સાથ આપે ને તો જ ગમે તેવી પરિસ્થિતિમાંથી બહાર નીકળાય છે. બાકી એકની મહેનતે એક વ્યક્તિ શું કરી લેવાનું? સાચી વાત છે, પણ અહીંયા તો હું તો સૌથી નાની છું, એ તમને પણ ખબર છે, અને હું મમ્મીને તો શું કહેવાની. સારું, તો ચિંતા ના કર, બધું ઠીક થઈ જશે. મારું માથું બહુ દુખે છે. એક કામ કર ને, એક કપ ચા બનાવી દે. હા કઈ નહીં, તમે આરામ કરો, હું હમણાં ચા બનાવીને લાવું છું. શું કરીશ યાર, કઈ સમજાતું નથી.